નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર અમદાવાદના શાસ્ત્રીનગરથી સામે આવી રહ્યા છે। શાસ્ત્રીનગરમાં અકસ્માત સર્જાયો છે। જી હા, કાર ચાલકે પાર્ક કરેલી કાર 4 જેટલી કારને ટક્કર મારી। કાર ચાલકે પાર્ક કરેલી 4 જેટલી ગાડીને ટક્કર મારી। દારૂના નશામાં હોવાનો પણ આરોપ લાગ્યો છે। ગત મોડી રાત્રે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। બ્લેક ફિલ્મ લગાવેલ કારે અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે। કાર ચાલક અકસ્માત સર્જીને ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે। સોસાયટી બહાર પડેલી 4 જેટલી કારને ભારે નુકસાન થયું છે। ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે 4 કારને ટક્કર મારી છે। કારની સ્થિતિ પરથી જ ટક્કરનો અંદાજ લગાવી શકાય। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, જણાવો આ આખો મામલો શું છે? અક્ષય, આ શાસ્ત્રીનગર પાસે ગત મોડી રાત્રે આ અકસ્માતનો બનાવ છે કે જ્યાં આગળ બ્લેક કાચવાળી આ ગાડી જે દ્રશ્યોમાં દેખાય છે તે પૂર ઝડપે આવી અને ત્યારબાદ પાર કરેલી જે 4 થી વધુ ગાડીઓ છે કે તેને ટક્કર મારી અને અકસ્માત છે તે સર્જ્યો છે। જે કાર ચાલક છે કે જે દારૂના નશામાં હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ છે કે તે કર્યો છે, કારણ કે જે રીતના આ અકસ્માત સર્જાયો હતો ત્યારે એક મોટો અવાજ આવ્યો અને લોકો ગભરાઈને બહાર છે તે આવી ચૂક્યા હતા, કારણ કે જે રીતના આ ગાડીઓ તેને આ 4 ગાડીઓને ભારે નુકસાન છે તે પહોંચાડ્યું છે। હાલ આ સમગ્ર મામલે જે કાર ચાલક છે કે જે ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે, આ બ્લેક કલરની ગાડી અને કાર ચાલક કોણ છે તેને લઈને પોલીસે અજાણ્યા અત્યારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી છે તે વધુ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।